ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલોડી ગામમાં ભારે વરસાદને પગલે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ગામમાં કમર સુધીના પૂરના પાણી ભરાઈ જતા સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। પૂરના પ્રવાહમાં ગામના 10થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીના સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જ્યારે પાણીના ભારે દબાણને કારણે 3થી વધુ કાચા મકાનોની દિવાલો ધરાશાયી થઈ ગઈ છે। તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પૂરગ્રસ્ત વિસ્તારમાં 50 જેટલા લોકોને સુરક્ષિત રીતે સ્થાનિક શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા। આકાશી આફત વચ્ચે તમામ અસરગ્રસ્તોને તંત્ર પાસે તાત્કાલિક આર્થિક સહાય અને ભોજનની માંગ કરી છે। મારા ઘરમાં વરસાદ પડતા આટલો બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય। સિલોડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી છે અને ઘરવખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘરવખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘરવખરી સામાન મળે એવી આશા છે।